લે હાલ મિત્રો ખીચામાં જ પૈસા નીકળે જો આ પેન્ટ હમણાં કીધું નથી પહેર્યું એ પેન્ટમાં પૈસા નીકળ્યા બહુ સારું કહેવાય ને આ રીતે પણ બાકી તમે સાચા છો ને તો કોઈના બાપથી નહીં બીવાનું કંઈ સમજ્યા હાલાની હસ્તી બનવું હોય ને તો 6 વાગ્યા પછી વ્લોગ બનાવો નીકળવું પડે હું હે ને બકરું દોઈને પી લેતો આમાં હે ને આમાં બકરું દોઈને અને પી લેતો તો તમને બતાડું કઈ રીતના હે ને એમાં પીતા નહીં બધું ચૂક થઈ ગયું તૂટી ગયું તમે એવા વિડીયો બનાવો ને કે જેમાં તમારે ને વિરોધ થાય એવો બનાવો તો જ તમારો હાલે તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવભાઈ અને એક નવો વ્લોગ પર તમારું સ્વાગત છે તો બધાને જય દ્વારકાધીશ તો ભાઈ આજે છે ને આજે ક્યાંય જવાનું નથી આજે આપણે ઘરે જ છે અને ઘરે જ વિડીયો બનાવવાનો છે મસ્ત મજાનો કારણ કે ભાઈ આપણે નિરજ અત્યારે ભાઈ વરસાદનું ઓલું હોય વધારે વાતાવરણ વરસાદી વાતાવરણ એટલા માટે આપણે ક્યાંય બહાર નથી જવાના હજુ ઘરે જ વિડીયો બનાવવાના છે એવું વિચાર્યું છે કદાચ વાડીએ જાય તો ત્યાંનું તમને બધે બતાડેશ પણ કેમ લાઇટ કેમ આવે આપણે મોઢા ઉપર આપણે ભાઈ લાઇટિંગનો થોડો ઘણો ખર્ચો કર્યો હોય સમજો મોઢા ઉપર થોડું ઘણો તેજ દેખાય ન દેખાય હાથમાં આમ એટલે એવો બધો ખર્ચો કર્યો ને થોડોક ભાઈ સ્કિન કેર પણ કર્યું એટલે બે ભેગું છે થોડું ઘણું આમ સારું દેખાય વાંધો નથી બાકી તો કદને બીજું નથી કેવું રહેવા દે ને એ તમને કહીને તો કામ કર નિરાય દેખાય હાલો ને પછી એટલે એ બધી વાત છે તો ચાલો હવે વાડીએ જ આવવું જોઈએ ઘરે ઘરે વિડીયો બનાવે તો મને ખબર તમને કંટાળો જ આવે ભાઈ હું ગમે બોલ્યા રાખું ને તમને કંટાળો આવે એટલે ભાઈ વાડીએ જાય અને ત્યાં ભાઈ હમણાં વરસાદ પાણી નથી જોઈ કેવા મોલ છે રેડા આવી ગયા પણ ભાઈ ઓછા છે એટલે ત્યાં જઈને જોઉં આપણે કેટલું કહું સારા થયા છે સોયાબીનને વાવ્યા છે સોયાબીન કેવા થયા એ જોઈ અને બાકીને એ બાને ઘૂમરો તો મારી વાડીએ ઘૂમરો મારતા પણ ત્યાં ભાઈ વિડીયો ઓછો બનાવી સમજ્યા વિડીયો બનાવતો નથી કારણ કે એકને એક બતાડું તો ભાઈ ખબર છે તમને પણ મજા ન આવે એટલા માટે વિડીયો છે ને ભાઈ ત્યાં નથી બનાવતો હા તો હવે છે ને સીધા આપણે વાડીએ જવાનું છે તો વાડીએ જાય પહેલાં છે ને કીધું કોમેન્ટ કરજો જરીક કેવો છે ને લાઇટિંગ આવે છે આપણે મોઢા ઉપર એટલે એ બાને આપણે એ બાને હજી એક ખર્ચો કરવો છે તો એ કરી નાખીએ ને બરાબર આ લાઇટિંગ સારું હોય તો પછી આપણે છે ને મોટો થોડો ખર્ચો કરીએ તોય લાઇટિંગ સારું આવે તો એ બધી વાતો છે તો ચાલો હવે સીધા એને આપણે નીકળશું વાડી બાજુ અને ત્યાંનો તમને વ્યૂ પણ બતાડીશ અને ભાઈ બધું તમને ત્યાં જઈને અને કહીશ ચાલો ફટાફટ નીકળીએ વાડી બાજુ તો ભાઈ વાડીએ જતો હતો ને ભાઈ વરસાદ આવ્યો મોર જ અહીં પુલી તૂટી ગયું લે શું કરું તમને બતાડું વરસાદ આવ્યો મોર જો અહીં તૂટી ગયું જો વરસાદ આવ્યો મોરા તૂટી ગયું પુલી જો આખો પુલ છે દેખાણું જો અને અહીંથી જો ચૂક થઈ ગયું તૂટી ગયું એટલે ભાઈ એ બાજુ તૂટી ગયું તો હજી વરસાદ આવશે તો શું થાય એમાં જો આમ અંદર ભક્કું પડી ગયું જો છે ને માલિકોર હું હે ને આવું બધી વસ્તુ ઘણી હોય ને હું તમને દેખાડતા ભૂલી જાઉં બાકી જો દેખાડું તો તમને ખબર પડે કે ભાઈ અહીંયા તૂટી ગયેલું છે આપણો રખો રાજકોટમાં રહીએ ખબર એને કોઈ ચાલુ કર્યું ને જરૂરી છે ખરેખર આજુબાજુ બધા ગામડામાં જઈને અને ઠપ કર્યું હોય ને ભાઈ અહીંયા આ વાંધો છે એટલે ખરેખર ગામડા ને બધે ફૂલ પ્રગતિ કરી જાય એ તો ફાઇનલ વાત છે કારણ કે ભાઈ ગામડામાં એવું હોય કે ભાઈ એવો બોલે નહીં કોઈ એમ કે ભાઈ આ કામ નથી થતું આ કામ નથી બોલે નહીં ભાઈ કારણ કે સંબંધ એવડા હોય એટલા માટે કોઈ અમુક ગામડામાં એવું કાંઈ નહીં શબ્દવાટી બોલતી હોય પણ ભાઈ અમુકમાં મર્યાદા હોય કે ભાઈ કંઈ વાંધો નહીં આપણા ગામનો છે ને ક્યાં બગાડવું સંબંધ ક્યાં બગાડવું સંબંધના હિસાબ બધે કરતા હોય એટલે આવી બધી વાતો છે બાકી રખાણ કોઈને ચાલુ કરો ને રખો રાજકોટમાં જે રહીએ છે અને ભાડે એવું કહે છે એની કોઈને આ હાલારની હસ્તી હાલારમાં રહીએ છે ને ભાડે એવું કહે છે ઠપકારું ને રાખણ બગડા સાથે બોલતી આવે અને ભાઈ ખરેખર એવા છે ને આપણે વિડીયા બંને નથી બનાવવા બાકી જો એવું લાગે ને તો પછી એવા બનાવશું જેનાથી ને તમે એવા વિડીયો બનાવો ને કે જેમાં તમારે ને વિરોધ થાય એવા બનાવો તો જ તમારો હાલે એકવાર તમારો વિરોધ તો થવો જ જોઈએ પણ હા તમારામાં વિરોધ ખમવાનું છે ને ત્રેવડ હોવી જોઈએ ભાઈ તો તમારી બહુ એવું બધું છે ને ધંધો કરાય બાકી નકર ન કરાય એટલે જોતા જાય ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જવાય બહુ આગળ ન વધાય જેમ એમ હે ને એવું લાગે ને કે હા હવે ઘરનું હાલ લેવું છે નહીં પછી એક સ્ટેપ વધારે ચડાય એમ થાય કે હજી અહીંયા હજી ઓછું આવેલું એનાથી વધારે ચડાય અરે ભાઈ મારી પાસે ને વિચારેલા દુનિયાના પગથિયા છે પણ હું હે ને ભાઈ અમુક વસ્તુ જ અત્યારે છે ને ભાઈ બંધાઈ ગયેલો બરાબર અને ભાઈ મુખ્ય મહેનત નથી કરતો એનું કારણ શું છે ભાઈ કે ભાઈ એક તો આ ફોન છે ને ભાઈ હું કમસે કમ આ વિડીયો ઉતારું ને એ ફોન 10,000નો ફોન છે સેમસંગનો
એટલા માટે જો ક્લેરિટી એવી બધી ન સારી આવે છે નો ડાઉટ, તમને દેખાય એવી આવે, પણ તમને મજા આવે ને એવી ન આવે. અને બીજું તો ઝૂમિંગનું એટલું બધું થાય. અને ત્રીજું મેન ખાસ પ્રોબ્લેમ હોય ને તો ભાઈ અવાજનો. આ માઇક અહીંથી ને અવાજ છે ને બહુ ચોખ્ખું ન આવે, થોડો ઘણો પવન નીકળી જાય ને તો એ ચોખ્ખું ન આવે. પણ ભાઈ સ્ટેપ બાય સ્ટેપ એને ચડતા જાય ઉપર અને જોતા જાય ભાઈ કઈ રીતના હવે ઉપડે છે. બાકી નહીં ઉપડે તો એક દિવસ અમે ઉપાડી લેવું. હા, પછી એક વાત છે કે ભાઈ અમુક સમયસર હલવાઈ જાય, થોડોક ટાઈમ મૂકી દે વાત અલગ છે. બાકી હાવ તો નહીં જ મૂકવું, ગમે એ રીતે હું ઉપાડીને જ લઈ. ભાઈ આપણે ગોલ છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં 50K કરવા છે, એટલે ઇન્સ્ટાગ્રામમાં 50K કરીને જ રહીશ. હવે આ યુટ્યુબ ચેનલમાં તો ભાઈ મેં કીધું કે ભાઈ મારે વિડીયો ખાલી એમને બનાવું છું. બાકી તો ઇન્સ્ટાગ્રામમાં નક્કી છે 50K એક દી કરવા એટલે કરવા જ, એટલે ફાઇનલ કરી દીધું. કે લાખાભાઈ મજામાં? હા હાવ મોજ ને? મહાદેવ. હા વિડીયો. હા તે સારું, ચાલો ભાઈ. ખરેખર અંદરથી ઉભરાવાનું વાતો બધી નીકળી જાય. અને ભાઈ એમાં તમને કેમ કંઈ ખોટું નથી, કારણ કે વિડીયો જોઈ આપણે ફેમિલી જ કહેવાય. અને ખોટી વાતો એક છે નહીં, હું મુદ્દાની વાતો કરું હું સીધો મુદ્દા ઉપર આવવાવાળો માણસ, આગળ પાછળ વાતું ન કરું. તો હાલ સીધા એને વાડીએ જાઉં અને ત્યાં ઘૂમરો મારશું. તો ભાઈ પહોંચી ગયો છો વાડીએ અને ગાડી જોવા પાર્ક કરી દીધી મસ્ત મજાની. જોવા પાર્ક તો અમારે જ્યાં રાખીને પાર્ક જ હોય ભાઈ, પાર્ક બાર્કનું જોવાનું ન હોય ત્યાં રાખીએ ત્યાં બધું પાર્ક છે. બાકી જો અહીંથી નહીં આવી જાય ગાડી, જો અહીંથી આમ થઈને એ તો વહી જાય ઊભો ભૂલે ને ભૂલે. પણ ભાઈ એટલું હાલીને વહી જાય શું વાંધો, અહીંથી થોડુંક થઈ જાય અહીંથી હે ને તો જો વાં હે ને આપણી વાડી છે, થોડુંક થાય તો થોડું ઘણું હાલીને વહી જાય એવું લાગે છે. સાંજે વરસાદ થઈ જાય એવું લાગે છે. નદી પૂરા ન આવે, બાકી વરસાદ થઈ જાય. નદી આવી ગયા પછી ભાઈ હે ને આમ ઉતરી જાય ને, પૂર ઉતરી જાય પછી તમે આ પુલ ઉપરથી ને અમે હાલીને જાય છે. જો આ વાત અત્યારે જો હાવ ખાલી છે. અને ભાઈ આપણે તરતા શીખાય ને તો જો આ જગ્યા ઉપર જો અહીંયા ખાલી છે, આવ બે જોઈ લો. ખાવું છે પહેલા પણ ભાઈ તો ભાઈ હે ને ઓલા કાર્મીના પાણા છે ને એટલે ને પહેલા, બાકી કંઈ ન ભર્યું હોત નહીં. જો બાકી એક ખાડો ઊનો સેટો ભર્યો હે એટલે એવું બધું છે. બાકી તો જો આ પુલ આજુ જો અહીંયા નવો બનાવ્યો હોય એટલું જો આ દેખાય ને સફેદ પટ્ટો નવો બનાવેલો છે, એટલું આમ ટૂંકમાં ડગરું માર્યું આગળનું. બાકી જબરો પુલ છે. નાવાને ખૂબ મજા આવતી. પછી આ કારો પાણો દેખાય ને અહીંયા, આ કારો પાણો ત્યાં અમે જઈને પછી ત્યાં ઊભા રહેતા. ત્યાં ઊભા રહે ને એટલે પછી વાંધો ન આવે. ત્યાં છે ને પછી તમારો પગ અડી જાય, એટલે એથી પગ અડી જાય ને એટલે પછી તમે ઊભી શકો ઘડીક વાર. તો અહીંથી ત્યાં લગી તરીને જતા ને જો વાં લગી તો ઘણા થાકી જાય. હવે આપણે તો હુતા તરવાવાળા એટલે હુતા જાય ત્યાં લગી, ઉથમાં હોઈ જાય પછી આમ મારી દે નજારો પછી આરામ થઈ જાય ઘડીક વાર. એટલે એવું બધું આવી રાખે. હું તો ત્યાંથી પાછો હોઈ આવતો એટલે આપણે ને વાંધો નહોતું. બાકી જો ગાડી પાછી અહીંથી ચડાવી લઈ ઉપર એટલે બે વાહું હાલે. બાકી જો આ વાયુમાં હમણાં વિડીયો બનાવ્યો તો ખબર ને તમને, એ વાયુનો વિડીયો સારો કરીને આવ્યો. 700 ઓલા વ્યૂ ત્યાં લગી ભૂગી ગયો, 700 વ્યૂ આવ્યા હતા. કારણ કે ભાઈ એનું સ્ટાર્ટિંગ એવું હતું કે ભાઈ હુક પોઈન્ટ સારો હોય ને, હુક પોઈન્ટ તો તમારે વાંધો ના આવે, કંઈ હેલું પડે વિડીયો, કારણ કે ભાઈ પબ્લિકને રોકી રાખવાની હોય એટલે એવી બધી વાત છે. બાકી તો આમ લીલો સમ બધું થઈ ગયું આખો માર્ગ. જુઓ મારે તમને આખો માર્ગ દેખાડું, બહુ મોટો વિડીયો થઈ જાય સમજે, એટલે ધીમે ધીમે દેખાડીશ ક્યારેક. પણ અત્યારે ગેમ્બલ નથી લેવો, ગેમ્બલ લેવો ને તો સ્ટેબલ હરખું છે ને તમને જોવાની મજા આવે. જો મસ્ત મજાનો પવન આવે. હા 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 કેવી મજા આવે જો ખરી. આવો આનંદ ખરેખર ક્યાંક જ આવે, ક્યાંક એટલે ગામડામાં જ આવે એમ. તો ચાલો સીધો વાડીએ જઈને મળું. તો ભાઈ પહોંચી ગયા છે આપણે વાડીએ મસ્ત મજાના. જો દેખાડું માય ફાર્મ, દેખાડું તમને માય ફાર્મ. આ માય ફાર્મ છે. જો શેટાઈ લગી છે આપણું ફાર્મ, જો એટલું
ત્યાંથી લઈને જ્યાં ટીસી દેખાય ત્યાં લગી અને એટલું બધું છે આપણું ફાર્મ એ બધું હે. બાકી તો ભાઈ અહીંયા છે ને પહેલાં ઓલું બનાવતા મેળો એટલે મેળો નહીં, મેળો તો ઓલી બાજુ બનાવતો પણ અહીંયા છે ને ફરજો બનાવતા. આમ ગોળ હે ને ઓલા પાઇપ હોય ને એનાથી ફરજો બનાવતા. ઓલા કેવા વાહડા નહીં ને ભાઈ કેવા વાહડા ને અલગ ને વાહે અલગ. એ વાહ હોય ને લીલા કાપી લેવાના, પછી એને બે ખાડા ગાળીને મોટા એની અંદર બેવડા રાખી દેવાના. એટલે મહિનો 2 મહિના જેવા તમે અંદર રાખો ને બેવડા, એટલે એ પછી કાઢો એટલે પછી એવા ને એવા રહી જાય. એટલે એવું કરીને અમે જાય ફરજો બનાવ્યો હતો. એટલે એકવાર બનાવ્યો હતો પણ મજા આવતી એમ ખરેખર રહેવાની. બાકી જાય ફ્રાગોળ વાવી દીધો હતો. અત્યારે જો મસ્ત મજાનો ઉજરી ગયો. પણ કહેતા બકરાવાળા ન રહેવા દઈએ. બકરાવાળા આપણે ભાઈ ઘરે હોય બપોરા કરવા જાય આમાંથી બઠાવી નાખે, ખાય ખવડાવી દઈએ બધું. અને ત્યાં આગળ જામ વાડ બધું કમ્પ્લીટ કરેલું સમજો, વાડ બધું કરેલું છે. પણ ભાઈ તો હે ને એ ખવડાવી જ દઈએ. બાકી હવે છે ને આમ ઊંચો વયો ગયો ને એટલે વાંધો નહીં. જો આમ હવે બકરું ફૂગવું અઘરું પડી જાય એમને. એટલે એ બધી વાતો છે. બાકી તો જો આ ખાખરો છે જ, આ ખાખરાના પાનમાં ભાઈ છે ને બહુ પાણી પીધું હો ભાઈ. એ ખાખરાના પાન લઈને અને બહુ પાણી પીધું. અને એમાં છે ને ભાઈ હું છે ને બકરું દોઈને પી લેતો. આમાં હે ને આમાં બકરું દોઈને અને પી લેતો. તો તમને બતાડું કઈ રીતના છે ને એમાં પીતા નહીં બધું, કઈ રીતના કૂબો બનાવતા ને એ તમને શીખાડું. ઘણા ને ભાઈ એ ખબર નહીં હોય ભાઈ કૂબો એટલે હું. પેલા ને ભાઈ સ્ટેન્ડ તો લઈ એવું નથી એટલે એકવાર છે ને સ્ટેન્ડ બનાવેલું હું. હા હવે લગભગ તો દેખાતું હોય તમને. આવી રીતના આ હોય ને એટલે આમ કરીને ત્યાં કૂબો બની ગયો. આમાં જરીકે પાણી ન નીકળે. જો આવી રીતે અહીંયા થઈ જાય બેવડું વળી જાય. હવે તો પાણી ભરો દૂધ ભરો કંઈ ન નીકળે. પણ આને વીખી નાખો થઈ જાય. બાકી જેમ કૂબ બને તો ઘણા આવડતું ન હોય. અમે તો ભાઈ જામ કરીને બેવડું વારીને આમ કરીને આમ કરી નાખતા. જો આ કૂબો બની ગયો મસ્ત મજાનો. આમાં તમે ગમે એ ભરો ને કંઈ થાય જ નહીં. એટલે એ બધી વાત છે. બાકી તો હાલો હું તમને બતાડું. સોયાબીન વાવેલા છે. તો ભાઈ મસ્ત મજાની આપણે સોયાબીન મસ્ત મજાના જામ આમ સીધે આમ હાયરું દેખાય. આમ જો આમ સીધે જુઓ તો હાયરું દેખાય. હરામ માયલું ઉગી ગયું, વાંધો નથી. થોડું ઘણું આ બાજુ પાકું છે કારણ કે ભાઈ બિયારણ બદલી જાય ને એટલે એવું થાય. આ બાજુ પાકું હોય, વોઇસમાં થોડુંક ઘાટું હોય ને પછી થોડુંક પાકું. જો આમ દેખાય આમ એ બધું આખે લીલકાય. જો ત્યાંથી આ બાજુ જો લીલકાતું નથી. એનું કારણ છે એ આ બધું એને થોડુંક પાકું થયું હોય. હવે હું થયું એ ખ્યાલ નથી પણ હવે પાકું થયું હોય એવું ખબર છે. આપણે જાજી કંઈ ખબર નથી. એટલે ધીમે ધીમે ઉગી જાય ભાઈ. અંદર હજી બી હોય ને હજી વરસાદ થાય એટલે પછી નીકળી જાય, ઉગી જાય, વાંધો નહીં આવે. બાકી તો ભાઈ રિસ્ક હે તો પૈસા હે. રિસ્ક હે તો ઇશ્ક નહીં, રિસ્ક હે તો પૈસા હે. તો એ બધી વાત છે. એટલે હાલ મિત્રો ખીચામાં જ પૈસા નીકળે. જો આ પેન્ટ હમણાં કીધું નથી પહેર્યું, એ પેન્ટમાં પૈસા નીકળ્યા. બહુ સારું કહેવાય ને. આવી રીતે બહુ પૈસા નીકળ્યા રાખે ને એટલે બસ પૈસા હે તો સબ કુછ હે સમજ્યા. એટલે પૈસા કરતા હે તું પૈસે પે ક્યું મરતા હે. અરે ભાઈ એના ઉપર જ મરવાનું હોય તો જ બરાબર હાલે તમારું સમજ્યા. એવી બધી વાત છે, એવી બધી વાત છે એમ નહીં. પણ ભાઈ પૈસા હોય ને પૈસા વાંધો નથી. મને બધું જનાવર છે પણ જનાવર નથી. તો ભાઈ પૈસા હોય ને તો ગમે તમારી આ મોટા ઘરાને ઝૂકે સમજ્યા. પૈસા ન હોય ને તો તમે ગમે ને આગળ ઝૂકી જાઓ ને સારું ન કહેવાય. પૈસા ન હોય તેથી નહીં ઝૂકવાનું, હોય ને તેથી કોઈની મોઢા આગળ ઝૂકવાનું નહીં. હા એક વાત છે કે ભાઈ તમે ખોટા હોય ને ભાઈ તો ભાઈ તમારે બધું સહન કરવું પડે. પણ બાકી તમે સાચા છો ને તો કોઈના બાપથી નહીં બીવાનું. ચોખ્ખી ચટ વાત એમાં બીજી કંઈ વાત ન હોય સમજ્યા. એવું બધું વાત છે. તો સમજ્યા એ બધી વાત છે. ઘણી એક ટેવ તો ગમે નીકળી પડી જ જાય. મેં ઓલું કીધું બરોબર એ કાઢ્યું તો આ આવી ગયું સમજ્યા. બરોબર એવી વાત છે. એ હું ક્યાંક ને ક્યાંક આવી જ જાય. પણ ભાઈ ભલે ને થોડોક ટાઈમ હે ને જ્યારે કંઈ વાત ન હોય ને તમારી આગળ ત્યારે એ વાત આવે સમજ્યા. જો પાછું આવી ગયું એટલે ભાઈ અંદરથી કહેવાનું હમણાં ખટકા મોટા બનાવી નાખું. બાકી ભાઈ જીનકા ખટકા બનાવો ને ભાઈ આ અહીંયા છે આ એમ નામ તેમ તો તમને મજા આવે. પણ મોટા બનાવી નાખવાનું કારણ છે કે ભાઈ અત્યારે જો 6 વાગી ગયા છે. 6 વાગે વ્લોગિંગ કરવા કોણ નીકળે? એ હું નીકળું જો. તો એ મને હાલાની હસ્તી કે એમને એમ કહે કંઈ
સમજ્યા? હાલાને એસથી બનવું હોય ને તો 6 વાગ્યા પછી વ્લોગ બનાવો નીકળવું પડે સમજે. બાકી કાંઈ જ બનાવવાની ઈચ્છા નહોતી પણ મેં કીધું હાલો આજે છે ને ફાર્મ હાઉસ ઘૂમરો મારતો આવું. મારા બાપા ફાર્મ હાઉસ, મારી ફાર્મ હાઉસ નહીં, મારી બાપા ફાર્મ હાઉસ એટલે ઘર થાય કા, હાઉસ ન કહે કે એટલે મારી ફાર્મ, મારી બાપા ફાર્મ. હજી છે ને મારા બાપા ફાર્મ છે, મારી ફાર્મ હજી નથી થયું. આ તો પછી છે ને સ્ટોરી બોરીને આપણે લગાવી થંબનેલ પણ લગાવી શકીએ, પણ આપણું જ કહેવાય એટલે ભાઈ માય ફાર્મ લખી શકીએ. એટલે એ બધી વાત છે ને. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.